આજે ભારતીય એરટેલ અને આરબીએલ બેંક ફોકસમાં છે। ભારતીય એરટેલની સૌથી પહેલાં વાત કરી લઈએ તો અહીંયા જલ્દી જ આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે। લગભગ 7,000 કરોડની મોટી બ્લોક ડીલ આપણને થતી દેખાઈ શકે છે, જેમાં પ્રોમોટર્સ આ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે અને બ્લોક ડીલમાં વ્યાજ માટે બ્રોકર્સે ફંડનો સંપર્ક પણ કર્યો છે। તો આ ડેવલપમેન્ટ જે રીતે થશે તેના પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે। પણ જો બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો અહીંયા નોમુરા તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે 2,280 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેઓ માની રહ્યા છે કે નંબર્સ ઘણા સ્ટ્રોંગ આવતા દેખાય છે ભારતીય એરટેલના, એટલે તેઓ પોઝિટિવ બની રહ્યા છે। નુવામા તરફથી પણ બાય રેટિંગ છે 2,500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય નુવામા તરફથી મળતા દેખાઈ રહ્યા છે અને તેઓ પણ માની રહ્યા છે કે Q2ના પરિણામ જે છે તે અનુમાન કરતાં ઘણા સારા આવતા દેખાયા છે અને માર્જિન પણ ખાસા એવા સુધર્યા છે। એને લીધે એક પોઝિટિવિટી ત્યાં પણ બનતી દેખાઈ રહી છે। વાત કરી લઈએ આરબીએલ બેંકની તો અહીંયા ખાસ કરીને આજે બ્લોક ડીલ થતી દેખાઈ રહી છે અને M&M એ આરબીએલ બેંકમાં સંપૂર્ણ 3.53% હિસ્સો જે છે તે અહીંયાથી વેચ્યો છે, એને લીધે એક એક્શન ત્યાં બનતી દેખાઈ રહી છે। M&Mનું કહેવું છે, ખાસ કરીને વાત કરી લઈએ તો તેમને આ ડીલથી ઘણો ફાયદો થતો દેખાયો છે તેવું તેઓ કહી રહ્યા છે। લગભગ 678 કરોડમાં હિસ્સો તેમણે વેચ્યો છે અને આરબીએલ બેંકમાં હિસ્સા વેચવાથી 62.5%નો નફો M&Mને થતો દેખાયો છે। જો રૂપી ટર્મની વાત કરી લઈએ તો 261 કરોડનો નફો ખાસ કરીને M&Mને થતો દેખાઈ રહ્યો છે અને કારણે એક ફોકસ આરબીએલ બેંકમાં પણ બનતી દેખાઈ રહી છે।